જામનગરમાં ઓસવાર કોલોની વિસ્તારમાં દારૂના કટિંગ વખતે સિટી એ ડિવિઝન પોલીસ પ્રગતિ. બુટલેગર રાજા ખિસકે મંગે ઝડપાયો. 372 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો, વેગેનાર કાર સહિત ₹7.54 લાખનો મુદ્દામાલ કબજે. 31મી ડિસેમ્બરની ઉજવણી પૂર્વે રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા ગુજરાત પોલીસ તંત્ર એક્શન મોડમાં છે. જ્યારે જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જામનગર પોલીસ તંત્ર દ્વારા લિસ્ટેડ બુટલેગર સામે લાલ આંખ કરી છે. ત્યારે જામનગર શહેરના ઓસવાર કોલોની વિસ્તારમાં શેરી નંબર 2 ના કોમન પ્લોટમાં સિટી એ ડિવિઝન પોલીસે દરોડા પાડીને ₹7.54 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ અંગેની માહિતી મળતા મુજબ જામનગર શહેરના ઓસવાર કોલોની શેરી નંબર 2 ના ખુલ્લા પ્લોટમાં જાહેરમાં અમુક શખ્સો દારૂના જથ્થાનું કટિંગ કરી રહ્યા છે અને હાલ ત્યાં દારૂની હેરાફેરી ચાલુ છે. જે અંગેની બાતમી સિટી એ ડિવિઝન સર્વેલન્સ ટીમના એએસઆઈ રવિરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા સહિત પોલીસ સ્ટાફે રેડ પાડી હતી. ત્યાં તપાસ કરતા રાજેશ ઉર્ફે રાજા ખિસકે જેઠાલાલ મંગે ના કબજામાંથી દારૂની 372 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હતો. સિટી એ ડિવિઝન પોલીસે દારૂનો જથ્થો જેની કિંમત ₹6,69,600 અને વેગેનાર કાર, મોબાઈલ સહિત કુલ ₹7,54,600 ના મુદ્દામાલ સાથે આરોપી રાજેશ ઉર્ફે રાજા ખિસકે જેઠાલાલ મંગેને પકડી પાડ્યો હતો. આ દયાન બનાવ સ્થળેથી આરોપી મનીષ ઉર્ફે મનિયો પલ્લીદામા તથા પ્રવીણ ઉર્ફે પવી ગજરા નાસી જતા તેને ફરાર જાહેર કરાયા છે. આ કામગીરી જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના એએસઆઈ રવિરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમીના આધારે કરવામાં આવેલી હતી. રિપોર્ટ બ્યુરો ચીફ સદામ શેખ.